પ્રપંચમાં આપણે બધા રમવા ટેવાયેલા છીએ. વાત કરો છો આત્મજ્ઞાનની અને દ્વૈત પ્રપંચમાં રાખો છો, એટલે તમારા પગ ઉપર તમે કુહાડો મારો છો. સદગુરુ સંત તમને શિરને સાટે મળ્યા છે એ ભૂલી કેમ જાઓ છો? માથું તો તમને આ સપનાનો ખેલ જે જગત છે એ દેખાડ્યા કરશે. હરિજન હિંમત રાખીએ, ભાવે ભક્તિ કીજે, આ શિરને સાટે સદગુરુ મળે, પાછી પીઠ ન દીજે. સદગુરુ મિલે તો અનંત ફળ હાથમાં આવે. કાંઈ માની ન શકતા એનું કારણ તમારો દ્વૈત પ્રપંચ છે. તમારા પગ ઉપર તમે કુહાડો મારો છો. હાવ હાલી નીકળ્યા છો. વાતો આવડી ગઈ છે, બોલે છે ભગવાન છે ને આત્મ જ્ઞાન ને આન તે જીવન નથી. અહીંયા કાંઈ શીખવાડતા હોય તો બરાબર છે કે ફલાણા પાસે લેવું ને ફલાણા દેવું. એલા લેવું હોય કોઈ પાસેથી તો બે કરવા પડે, અને કોઈને મરી ગયા દેવું હોય ને તોય બે કરવા પડે. શું જરૂર છે એવી રીતે દેતી તે કરવાની? કબીર બોલ્યો છે, કુછ લેના ન દેના મગન રહેના. કાંઈ લેવું નથી, કાંઈ દેવું નથી. હાલી નીકળ્યા છે હાવ થોડા થોડી ખોટી કરીને, અને પછી કુછપણું થાય એટલે વિષય તો પાડી જ દે. એ માયા બિછાવેલી ઝાડ છે, શબ્દ સ્પર્શ રૂપ સંગત. આત્મામાં કે કઈ વિષય હોય તો કયો? આત્માનો શબ્દ બોલી શકે? આત્માને સ્પર્શ જાણી શકે? આત્માને બે કોડા જોઈ શકે? રૂપ જોઈ શકે? આત્માને ચાખીએ ગાય? આત્માને ઊંઘીએ ગાય? અને આત્મા 52 છે એને બોલી ગાય? તો એ શું હાલી નીકળ્યા છો રોજ ઉઠીને? આ તો ગુરુજીનો આદેશ છે ને મારી ઘરે કરું છું. બાકી કાંઈ રોજનો આવો તો હાલે. તમારી ઘરે ગીતાજી વાંચી લેવાય. અને નકર બધા એની તમારા સિવાય બીજું કોઈ છે નહીં. તમને ખબર હોય છે તમારા સિવાય કોઈ છે નહીં બીજું. 18 વર્ષમાં જઈને અરીસામાં જોવો ને તો તમે જ દેખાવ, બીજું કોઈ ન દેખાય. તમને તમે જોતા શીખી જાવ ને. કાંઈ લેવાનું દેવાનું શીખવાતો એ તો મંજિલમાંથી બચી જશો. પંચ વિષયની શાળામાં તમે બચી જશો. તે તાપથી દાસશો નહીં તમે. મળ વિક્ષેપને આવરણનો પડદો કાયમ હટેલો રહેશે. હું ને મારુંનું આવરણ અંગથી ટાળ્યું. આત્મા છો તો દેહાધ્યાસ નથી, આત્મા નથી તો દેહાધ્યાસ જ છે. કાં આવ્યા થઈ ગયા, હવે હાલ રડતીનો થાય રડતીનો. કાં આવા થઈ ગયા, કેવા થઈ ગયા? હાલી નીકળ્યા જાણના શરીરનું જ પૂછતા હોય આખો દી. હા, અહીંયા આવે પગે લાવે કેમ છો? હવે હારવું જ છે. ના ટાણી કાઢેલા હારવું જ છે. આઠે બોર આનંદમાં એની દયા કેવી કહેવાય? કોઈની મોથાજી નહીં, કોઈના લોધો નહીં જોડવાના, કોઈને કહેવાનું નહીં તમારો ઘર હાલતું નથી આવો. શું જરૂર છે એવી? દરેક વ્યક્તિ પોતાના ઘર પૂરતી સ્વતંત્ર હોવી જોઈએ. તમારી ઘરે આવીને દોઢો થાવ ન આવો. તમે જેમ કરતા હોય તમારું ઘર છે, પણ અહીં તો મારો જન્મ થયો છે ને મારું ઘર છે. મારા ઘરમાં મારે શાંતિ જોતી હોય એટલે હું કોઈનો સંગ નથી કરતો. આવે ને દીઠાનો ગમે ને કોઈ બાયું કે ભાઈ કોઈ પણ આવે ને એટલે પણ દીઠા ગમે ને માનશો. બીજાને પૂનમ ધર્મ રહી પછી ગુરુજી એને એ હલાવવાની એને કીધું બંધાયેલો છે કે હું હલાવીશ એ રાખ્યું છે 1:30 વાગ્યા સુધી. પરોઢિયા રામકજી અમારે કાંઈ કરવાનું ન હોય, એ આ કરતો હોય. પછી બીજે દી ઓહો હોય એવો કૂચે મને એવો એવો પીડાતો હોય. હું શું કરું બાપા? શીખવાડ્યું જ નથી અમે એવું કાંઈ. તમે હવા રામગીરી પ્રભાતે કરીને જ ઉઠો.
સત્સંગી પૂરતું હતું વાતાવરણ. હવે મલકનું વાતાવરણ આવે છે. હું જોયા કરતો, સાક્ષીનું તો કોઈ સાક્ષી છે નહીં. પછી પોતે મરવા દો, મને પૂછે તો કહું. મને કોઈ પૂછે ક્યાં હડકાએ કૂતરું છે કે છે વડકું ભરલે છે અને શું હડકાએ કૂતરું છે. એકવાર આંબી જાવ એટલે હદ પૂરી થઈ જાય, લોચો કાઢી જ નહીં ખવાય અને એને હડકવા ઉપડે જ પાછો. હા, મારો ગુરુ બોલતો રોજ, સત્યા થઈ સતમાં ખેલો. પહેલાં સત્યા થાવ, પછી સતની અંદર જ ખેલો. તો એ જે સત છે તેની સવાય છે. બાબા બાળનાથને ત્રણે સિદ્ધપીર રામદેવ બોલ્યા, સતની આગળ નથી બીજું કાંઈ. આ છેલ્લા છેલ્લી વાત જાણી લીધી છે. ભાઈ હવે શું ઉધામાં હોય, ધોળાધોળી ધોળાધોળી. પ્રગટની ભક્તિ કરો બાપ. અહીંયા આવો છો એટલે તમને કહું, તમારું પોતાનું ભજન શીખી જાઓ. બીજા કોઈ દેવદેવીની પાછળ પડવા જેવું. સપનાનો ખેલ છે. સૂતેલું હોય ને એ હાથું માણે સપનું, અને નરસું પણ માણે. પણ જાગી જતા સારું અને નરસું સપનું કોઈ માણી ન શકો તમે. જેસલ કરી લે વિચાર, આ સપના જેવો છે સંસાર. થોડી રાણી કરે છે પોકાર. આવો ને જેસલ રાય, પૂરા પ્રેમથી મળી. આપણું મન માને ને મળી. તરલ કે કાલા રે વણજો શું કરી. બધાને ખબર છે કે નાવ હોય ને, નદીમાં પાણી હોય ને, તો આ કાંઠેથી ઓલે કાંઠે જે કાંઈ પેસેન્જર હોય ને ચડી જાય. ઓલા કાંઠાના ભરીને ઓલે કાંઠે મૂકી આવે, ઓલા કાંઠાને ભરી ઓલે કાંઠે મૂકી આવે. પણ એ જ નાવમાં જો કાણા હોય અને પાણી અંદર ગળતું હોય તો એમાં કોઈ બે નહીં. કેમ કે ખબર છે કે પાણી અંદર ભરાય છે, ડબક થઈ જશે, ભેગા આપણને ડબક કરી નાખશે. એટલે આપણે તરવા આવ્યા છે કે ડૂબવા? તો કે આવ્યા છે તરવા. તો તરતું હોય ને એને કહેવાય કે તું મને તારને. જેને તરતાનું આવડતું હોય અને જેના બળબડિયા બોલતા હોય એને કહેવાય કે તું મને તાર. એ તો આપણને ઉપર આપણને પકડી રાખે અને તરી રાખે. ભાઈ પાણી પીવાય જાય. ડેમ પાઈ લે 6 જ મિનિટમાં નમો નારાયણ. 6 જ મિનિટમાં મારો માસો પડ્યો હતો. 6 મિનિટની મારી પાસથી આ ઉપર બોડી આવી ગયું. બસ પછી એને હળગાવી નાખ્યો બિચારાને, ગીતાબેનના બાપને. શરીરમાં બળતરા બહુ હતી. ઓલો ગોર્ધન અહીંયા આવે છે, બિચારો 24 દિવસથી હાથ દુખે છે. ડૉક્ટરને કાં હાથ કાપી નાખો અને કાં હાથને ખોટો કરી નાખો. સર નથી થતું. આ બિચારો આવી નથી શકતો. મેં જો ભાઈ અમે કાંઈ જાણતા નથી ને એનાથી કાંઈ જાણ્યું નથી. મેં એને કીધું અમે કાંઈ જાણતા નથી અને એનાથી કાંઈ અજાણ્યું નથી. એટલે કાંઈ વાગ્યું નથી કે ફટકારું નથી. આપણું દુખે છે. એને એવો કહે આ લાંબીનો થઈને હોઈ જાય બીજા દબાવીને. પછી હું આ મયુર હું તો અહીંયા હોઈ જાય. 1 વાગે એને જવાનું નહીં. મયુરનો સંગ કર્યો, ભાઈબંધ બનાવ્યો છે મયુર એને. 1 વાગે પાછું એવું મયુર ખાતો હોય એ ખાય પોતે.
આને મોડે મોડે જમવાનું ટેવ, એટલે મોડે મોડે જમે. આવે એ જાય ને જાય એ આવે, આપણે શું લેવા દેવા? જો આ શ્વાસ આવે છે પણ નીટનો મને ઓળખતો નથી નાગીરાજનો, અને એ શ્વાસ પાસે ભરવો બહાર નીકળે છે. 600 વાર એવું થયા કરે છે, આવે ને જાય આવે ને જાય, એ શ્વાસનો મને ઓળખતો નથી. ત્યાં શરીર એ મારે રહેવાનું મકાન છે, અરુણિયો થોડો છે. અને યોનીમાં જ નીકળ્યો, અરુણિયો થોડો યોનીમાં જ નીકળ્યો છે. અરુણિયો તો આત્મા છે, યોની જ છે, યોનીમાં જ નથી નીકળ્યો કાંઈ. આ શરીર નીકળ્યું છે યોનીમાંથી. અને વિનાશી કાળાની પણ છાપ છે કાળની. આટલું બોલશે, આટલું જોઈ છે, આટલું ઊંઘશે, આટલો સ્પર્શ કરશે, આટલું સાંભળશે, આટલું ખાય છે, આટલું પીશે, આટલું હોય છે, આટલું જાગશે, આટલું હમશે, આટલું મૂતરશે, અને આટલું બોલશે. એ પૂરું થાય એટલે ધવું ના ને ડાક. માલો ભાઈ તમે ગમે એટલા ધમ પછાડ કરો ને, કાન તો હોય પણ સાંભળે કોણ? સાંભળેથી થોડો કાન છે, આ કોડાથી જોવાથી થોડો એક છે, આ ચામડીથી સ્પર્શે જાણેથી થોડો ચામડી છે, હાલેથી થોડો પગ છે, લેતેથી કરેથી થોડો હાથ છે, હા બોલેથી થોડું મોઢું છે, ચાખેથી થોડો જીભ છે, ઊંઘેથી થોડો ગંધ છે. આ છેલ્લામાં છેલ્લી વાત. પછી હવે શું હોય? મને મારા ગુરુજી કે તમે ગોતો છો ને જેને એ તમે પોતે છો. તેનું આજનો દિન કાલની ઘડી એકેય ભગવાનમાં હરામ જો રસ હોય તો ને હાથમાં હોય ને તો બાયડીઓ બધી કુલર લઈ, ટોપરું લઈ, આંખના નેણ લઈને મરી ગયું જાય ત્યાં શીતળામાં ને જ્યાં શીતળા બેઠી હોય ત્યાં. હવે એ કેટલો ટાઈમ પહેલાં એડવર્સ જેનરે શીતળાની રસી નાબૂદ કરી નાખી હાવ. અને તોય હજી શીતળામાનું મંદિર હોય. અમારી ઘરે એના તાસરા ભરીને લોટ આવતો, પછી મારી માં એની હોકડી કરી દેતા, પછી હોકડી લઈ જાય, એક કટકોઈ દે નહીં. એ શિવગીરી મહારાજ 33 નંબર કરણપરામાં સંન્યાસ આશ્રમમાં આયા બધું કરી અમે, અને અમને કટકોઈ દે નહીં, અમારે જોતોય ન હોય. અમે તો કાચી કુલર ખાઈ લેતા. હા કોઈ ગયો રાંધણો થાકી ગયો એટલે તાર છોકરો આવ્યો ભાઈ, એમાં ભલે હું તો તાર છોકરો આવ્યો બહાર હોઈ ગયો. કે કાંઈ હું ઇન્દુબેન કાકી તારી માં, હું તારી કાકી ન થાય એમ, એટલે હું કાકી ન થાય. એ ઢેરી થઈ ગયો, પણ વિષયમાં તો થાકવાનું જ આવશે. આજની તો કાલની તો પરમની પણ થાકવાનું આવશે વિષયમાં. એના કરતાં રાતના ઠેર થાય તો કોઈ દી અઠેર ન થવાય. સ્થિરતા પદમાં ગુરુ ઠેરાવે. બેઠો હોય બેઠો, કાંઈ લેવાનું દેવા. મન નટો રાખી દો, સદગુરુ સ્થિર થઈને જુએ. બહુ સ્થિરતામાં મજા છે. આદિ અંત, આદિ એટલે જન્મ, અંત એટલે મરણ. મોજને ઓળખાવો હે ગુરુ મહારાજ, આદિ અંત મુજને ઓળખાવો. સંશય સુરસમાં આવો રે, માલપાર જે સંશય આવો આવો. આ હોંડાડા છે ને એ હોઈ ગયો, એનાથી હોવાય નહીં. તમને હોંડાડા છે ને, મહેનતી હોંડાડા. હા હા ગુરુજી થાકી ગયા છે. થાયકા નથી, દાખલ કરવો પડે એમ લાગે છે પાછો. આવો આવો બેન આવો. ત્યાં બાબલો બેઠો ત્યાં બેસી જાતો બેન.
એને ચક્કર આવે છે, દવા દીધી ઓલા શાંતિએ હોસ્પિટલ વાળાએ. બે ભગવાન, બે ટીકડી દાબી ગયો, જરાક જેટલું દૂધ પીધું, ખસખસ નાખેલું. આવો બેના હજી જલેબી લાઈવ કે ગાંઠિયા બાઠે ને કઈ ઠેકાણે નથી હો. હા તો 12 વાગે બેહાડી નડતી ના થઈ જાવ. કાકી તો હજી આવ્યો નથી અને ઓલો થાકી ગયો તો હોઈ ગયો છે. ક્યાં ગયો તો શું ગયો તો કાંઈ નહીં. હા એ હું તો જો હજી હમણાં જ આવ્યો અને હોઈ ગયો. રખડવા જાય તો પણ થાક ન લાગે. આવો માથા બે ઘંટા આ પલંગ પર બેસી જાઓ. બાબલાને કઈ અંદર આવતો ને બેસી જાય અંદર. એ પાટા ઠોકતો અહીંયા બેસતો. હા હા આવવાનું છો તારે.